जरूर आना क्योंकि इधर जो सुकून है वो और कहीं नहीं। सही है। जय द्वारिकाधीश। जय द्वारकाधीश। जय द्वारकाधीश। હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી રેપર અને મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તમને એમ થતું હશે કે મેન્ડીભાઈ તો ઘણા સમયથી ગુમ થઈ ગયા છે, ક્યાંય સોશિયલ મીડિયામાં દેખાતા નથી, પરંતુ એવું નથી. થોડા લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતો અને થોડું વધારે કામ વધી ગયું હતું, એટલા માટે થઈને. પરંતુ ફરીથી નવા વ્લોગમાં હું આવી ગયો છું અને આજે હું અને મારા મિત્રો બધા સાથે જઈ રહ્યા છે શ્રી કૃષ્ણની નગરી દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો હમણાં તો અમે અહીંયા બસ સ્ટેન્ડે છે, અહીંયા મિત્રો બધા ભેગા થઈ રહ્યા છે, ધીમે ધીમે બધા આવે. સૌપ્રથમ તો 2 વાગે બસ છે અમારી. અહીંથી અમે ઉના જઈશું અને પછી ઉનાથી વેરાવળ સોમનાથ દાદાના દર્શન કરી અને પછી અમારે 10 થી 11 વાગે રાતના ટ્રેન છે, જેમને સવારે દ્વારકા સુધી પહોંચાડી દેશે. તો જોડાયેલા રહેજો આ વ્લોગમાં અને તમને પણ આ વ્લોગમાં ખૂબ મજા આવશે અને ખૂબ આપણે પણ મજા કરવાની છે. તમને દ્વારકાધીશના દર્શન પણ કરાવીશ, તો જોડાયેલા રહેજો મારી સાથે. તો અહીંયા ધીમે ધીમે બધા મારા મિત્રો આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. રામભાઈ, પંકજભાઈ અને આ બીજા 2 મારા મિત્રો પણ આવી રહ્યા છે અમારી સાથે. લગભગ 10, 12, 15 જણ છે અમે બધા. તો શું કહેવાનું છે સચિનભાઈ તમારું? જય દ્વારકાધીશ. અહીંયા તમે જોઈ શકો છો અમારા બીજા 2 મિત્ર અનિરુદ્ધભાઈ, ધનંજયભાઈ, બધા ધીમે ધીમે આવી રહ્યા છે. સામેથી બીજી એક પણ ગાડી આવી રહી છે. વિનયભાઈ અને અજયભાઈ ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. જય દ્વારકાધીશ. તો બધા મિત્રો લગભગ ભેગા થઈ ગયા છે. હવે બસ ખાલી બસની રાહ છે. બસ આવે એટલે બસ નીકળવાની તૈયારી છે. જો આ લોકો પૈસા ભૂલી જા, મેન વસ્તુ ભૂલી જા. અહીંયા અમારા ખાસ મિત્ર રોહિતભાઈ નવું બેગ લઈને આવી રહ્યા છે. તો આજે ખૂબ એન્જોય કરવાનું ને ખૂબ મજા કરવાની છે. તમે ખાલી જોડાયેલા રહેજો છેલ્લે સુધી. આ કંઈક અલગ જ વ્લોગ બનવાનો છે. બસ અહીંયા પૈસા બધા ભેગા કરી રહ્યા છે. નિશાન કરી દે. જામાં સબૂત આવી જાય કોને નતા આપ્યા. રામદેવભાઈ સૌથી વધારે પૈસા જો. તો ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયા બસ આવી રહી છે અને આ જ બસમાં અમારે જવાનું છે. તો અહીંયા બધા મારા મિત્રો તૈયાર છે. તૈયાર છો ને? તો બધા તૈયાર છે અને બસ આવી ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો પંકજભાઈ બસમાં સૂઈ ગયા છે. તો ફાઇનલી ઉના બસ સ્ટેન્ડે પહોંચી ચૂક્યા છે અને ખૂબ વરસાદ વરસી રહ્યો છે અને અહીંયા બધા મારા મિત્રો પણ આવી રહ્યા છે ધીમે ધીમે. હવે અહીંથી અમારે વેરાવળની બસ ગોતવાની છે. વેરાવળની બસ મળી જાય એટલે સીધા વેરાવળ એક નંબર ઉપર જવાનું છે અને વરસાદ પણ ખૂબ આવી રહ્યો છે. તો ચાલો હવે આપણે વેરાવળની બસ માટે ઇંતજાર કરીએ થોડી વારમાં. આવા બધા કોમેડી જ કરે. બસમાં એટલા નખરા ગયા ને કે તમે મોજ જ કરવાની છે, ચર્ચા કરવાની. આ વ્લોગ સૌથી અલગ બનવાનો છે, તમે યાદ રાખજો. આ વ્લોગ સૌથી અલગ બનવાનો છે. તો ફાઇનલી વેરાવળની બસ આવી ચૂકી છે અને બધા મિત્રો જઈ રહ્યા છે અને આ લોકો નાસ્તો કરી રહ્યા છે. મળી જાય તો સારું જગ્યા, કાંઈ નક્કી નથી. બધાને સીટ મળી ગઈ છે, અમને ન મળી એટલે એકમાં 4 બેઠા. આ બધાને સીટ મળી ગઈ છે, અમને ન મળી એટલે એકમાં 4 બેઠા. बहुत बढ़िया खाने वाले हैं, बाहर चलने वाले, बहुत मजा आएगा.
ફાઇનલી સોમનાથ તો પહોંચી ગયા છીએ, પરંતુ અહીંયા ખૂબ જ વરસાદ છે, તમે જોઈ શકો છો મારી પાછળ. અને હમણાં અમે અહીંયા ઊભા છીએ બસ સ્ટેન્ડમાં, પાર્કિંગ છે ત્યાં, કારણ કે બસ આગળ જઈ શકે તેમ નહોતી, એટલે પાર્કિંગમાં અમે ઉતરી ગયા છીએ. વરસાદ ખૂબ જ વરસાદ છે અહીંયા. આ બધા બસમાં બહુ નખરા કર્યા છે. જોઈએ હવે થોડોક વરસાદ ઓછો થાય એટલે સોમનાથ મંદિર તરફ આપણે જવાનું છે ને ત્યાં દાદાના દર્શન કરવાના છે. અમે રિક્ષામાંથી પાછા ઉતરી ગયા, કારણ કે એક રિક્ષામાં 13 જણ, એ ભાઈ એમ કહે છે કે તમે 13 જણા એક રિક્ષામાં બેઠી જાઓ, જે શક્ય નથી. 13 જણા કેમ બેઠું, અમે 7 જણા બેઠા તો રિક્ષા ફૂલ થઈ ગઈ હતી. તો રિક્ષાવાળા ભાઈ એમ કહે છે કે તમે 13 જણા એક રિક્ષામાં આવો, તો એ શક્ય નથી. એટલે અમે ફરીથી રિક્ષામાંથી ઉતરી ગયા છે, અને કદાચ ચાલીને પણ જવાનું થાય. જે વસ્તુ પોસિબલ નથી એ શા માટે આ લોકો કહેતા હશે કે એક રિક્ષામાં બેઠી જાવ તમે 13 જણ? ખબર નહીં શું થાય છે આ લોકોને. દોડો દોડો, જંગલ ઉપર હાથ મૂકે મૂર્તિ. પૂરે રે, ये देखो સબ. તો ફાઇનલી પછી અમારે એ જ રસ્તો લેવો પડ્યો કે ચાલીને જવું પડે એમ છે, કારણ કે રિક્ષાવાળા બહુ ભાવ ખાતા હતા. એટલે પછી અમે નિર્ણય કર્યો કે ચાલીને જાય. તો ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયા સોમનાથ મંદિર, દાદાના દર્શન કરી લ્યો બધા. દાદાના દર્શન કરી લ્યો બધા. ફાઇનલી સોમનાથ દાદાના દર્શન કરી અને વરસાદમાં અમે પલરી ગયા હતા, અને હવે સિટી બસમાં બેસી અને હવે અમે જઈ રહ્યા છે વેરાવળ રેલવે સ્ટેશન તરફ. સોમનાથ મહાદેવની. તો ફાઇનલી મસ્ત મજાનું જમી અને હવે અમે જઈ રહ્યા છે રેલવે સ્ટેશન તરફ. અને આ રેનકોટ, મમ્મીએ એમ કીધું કે તું રેનકોટ લઈ લે, પરંતુ હું લેતો નહોતો કે રેનકોટની જરૂર નથી. તેમ છતાંય વરાણે પછી મમ્મીએ કીધું કે લઈ લે, તને કામ આવશે. અને થેન્ક યુ મમ્મી, તમારી વાત સાચી હતી. અને વરસાદ પણ ખૂબ છે અને હમણાં મને આ કામ આવી રહ્યો છે, એટલે થેન્ક યુ સો મચ. આમ તો મમ્મીની વાત 100% સાચી જ હોય, પણ આપણે માનતા ન હોય. તો થેન્ક યુ સો મચ મમ્મી. ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ વેરાવળ રેલવે સ્ટેશન. વેરાવળ રેલવે સ્ટેશન. ટ્રેન આવે એટલે પછી અમારે તો ચડી અને સીધું દ્વારકા. રાતે ચડશું અને સવારે સીધું દ્વારકા પહોંચી જશું. ફાઇનલી ટ્રેન ચાલુ થઈ ચૂકી છે અને હવે અમે જઈ રહ્યા છીએ દ્વારકા તરફ. અને અહીંયા મારા મિત્રો પણ તમે જોઈ શકો છો, કલવા. તો ટ્રેનની જર્નીને પણ આપણે એન્જોય કરવાની છે. અને અહીંયા મારા ફ્રેન્ડ્સ છે બધા. આ લોકો ઓરિસ્સાથી આવ્યા છે અને તેઓ પણ દ્વારકા જઈ રહ્યા છે, તો આપણે સાથે દ્વારકા ઉતરવાનું થશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ટ્રેનમાં સવાર થઈ ચૂકી છે અને હું એક જ ઉઠ્યો છું, બધા સૂતા છે. અહીંયા તમે જોઈ શકો છો ધનંજય બારિયા. ઉઠી જા. સવારમાં બધા ઉઠી ગયા છે ટ્રેનમાં. સચિનભાઈ નું તમે મોટું જોઈ શકો છો, બધા ઉઠી ગયા છે સવારમાં. ગુડ મોર્નિંગ. कहाँ जो देलवाड़ा इधर उन्ना के बाजू ओ આપણા આદમી તો ફાઇનલી અમે પહોંચી ચૂક્યા છીએ દ્વારકા રેલવે સ્ટેશન. તમે જોઈ શકો છો. અને આ બધા મારા મિત્રો દ્વારકાધીશની ફાઇનલી પહોંચી ગયા છે દ્વારકા રેલવે સ્ટેશન. નાસ્તો લઈને આજે અમારા વિનયભાઈ બાકી છે. અંકુરભાઈ બતાવી રહ્યા.
તો ફાઇનલી અમે પહોંચી ચૂક્યા છીએ દ્વારકાધીશના મંદિરે અને અહીંયા તમે જોઈ શકો છો ગોમતીજીની અંદર ખૂબ જ મોજો છે કારણ કે વરસાદી વાતાવરણ છે અને દરિયામાં કરંટ પણ વધારે જોવા મળી રહ્યો છે. તો ફાઇનલી ગોમતીજીના ઘાટે અમે પહોંચી ચૂક્યા છીએ અને હમણાં હું તમને દ્વારકાધીશ મંદિરની પહેલી ઝલક બતાવું. તો જસ્ટ 2 મિનિટ ઉભજો તમે એટલે હું તમને બતાવી દઉં. यहाँ पे बहुत मजा आए आप देख सकते हो यहाँ बहुत बढ़िया मजा आए પૂરી બાબા મોજા દેખો મોજા તમે. તો ફાઇનલી આપણે દ્વારકાધીશના મંદિરે પહોંચી ચૂક્યા છીએ અને હમણાં ધજા ચેન્જ થઈ રહી છે તમે જોઈ શકો છો. તો સૌપ્રથમ તો તમે બધા દર્શન કરી લ્યો. ફાઇનલી અમે રૂમ લીધો છે અને ત્યાં બધું અમે સામાન રાખી અને હવે જઈ રહ્યા છે ગોમતીજીના દર્શન માટે અને ત્યાં અમે સ્નાન કરીશું. પછી રૂમે આવી ફ્રેશ થઈ અને પછી દ્વારકાધીશના દર્શને અમે જવાના છીએ. હમણાં સવાર થઈ છે અને બધાએ નાસ્તો પણ નથી કર્યો કારણ કે થોડું મોડું થયું હતું. ટ્રેન થોડી મોડી પડી હતી એટલા માટે થઈને. ये सब हमारे दोस्त लोग क्या बोलते हैं जय દ્વારકાધીશ. તમે જોઈ શકો છો કેટલો મોજો અહીંયા પડી રહ્યો છે. આજે ગોમતીજીમાં ખૂબ જ પાણીનો કરંટ જોવા મળી રહ્યો છે એ તમે મારી પાછળ જોઈ શકો છો. તો ગોમતીજીમાં અમે સ્નાન કર્યું અને પછી રૂમે મસ્ત મજાના ફ્રેશ થયા અને હવે અમે જઈ રહ્યા છે દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે અને જગતના બાપના દર્શન કરી અને ટૂંકમાં તો પહેલાં તો દ્વારકામાં પહોંચીને જ અમને ખૂબ આનંદ થયો અને અંદરથી પણ ખૂબ ઉત્સાહ આવ્યો. તો હવે અમે જઈ રહ્યા છે દ્વારકાધીશના દર્શન માટે. તો હું તમને પણ દર્શન કરાવું છું. તમે પણ દર્શન કરી લ્યો. જય દ્વારકાધીશ. का जरूर आना क्योंकि इधर जो सुकून है वो और कहीं नहीं. सही है. जय द्वारिकाधीश. जय द्वारकाधीश. જય દ્વારકાધીશ. અહીંયા અમારા પંકજભાઈને ખૂબ સારું વગાડતા આવડે છે. ઓડિયે ભૈયા જય દ્વારકાધીશ. ફાઇનલી દ્વારકાધીશના દર્શન કર્યા ને હવે અમે આવી ગયા છે જમવા માટે. તમે જોઈ શકો છો આ લોકો ઓર્ડર આપી રહ્યા છે. તો હવે અમે જઈ રહ્યા છે રૂક્ષ્મણી માતાના મંદિરે અને બેટ દ્વારકા તરફ. તો મસ્ત મજાનું જમી લીધું છે ને હવે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. થોડું લેટ થયું છે પણ કોઈ વાંધો નહીં અને અહીંયા વરસાદ પણ ફૂલ છે અને રિક્ષા આ ત્યાંથી છે ધાબા પર બહુ મસ્ત મળે છે. પોતાની શેરીઓમાં તમે જોઈ શકો છો કેટલું પાણી ભરેલું છે કારણ કે અહીંયા ખૂબ વરસાદ પડેલો છે. તો અમે ગયા હતા રૂક્ષ્મણી માતાના મંદિરે દર્શન કરવા માટે અને ત્યાંથી અમારે બેટ દ્વારકા જવાનું હતું પરંતુ રસ્તામાં એટલો વરસાદ હતો કે અમારાથી આગળ વધી શકાય તેવું નહોતું. એટલા માટે અમે રૂક્ષ્મણી માતાના દર્શન કરી અને પરત દ્વારકા ફર્યા અને ફરીથી અહીંથી અમે જવાના છે સીધા રેલવે સ્ટેશને અને ત્યાંથી અમે જવાના છે જુનાગઢ તરફ અને અમારી 9 વાગ્યાની ટ્રેન છે તો અમે સીધા ત્યાં જવાના છે. તો અહીંયા પણ ખૂબ વરસાદ છે અને એવું કે બધા લોકો કહે છે કે 13 થી 14 ઇંચ વરસાદ અહીંયા વરસ્યો છે અને ખૂબ જ વીજળી અને ખૂબ જ પવન સાથે અહીંયા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને કેવો લાગ્યો વ્લોગ એ પણ કહેજો અને કદાચ જો જુનાગઢ જવાનું થશે તો જુનાગઢનો પણ વ્લોગ હું જરૂરથી બનાવીશ. તો જોડાયેલા રહેજો મારી સાથે. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ.